સાર્થક અંકોમાં અત્યાર સુધી આપણે જે ચર્ચા આવી ને એમાં માત્ર સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવાના નિયમો જ આવ્યા. એમાં મુખ્યત્વે શૂન્ય ક્યારે સાર્થક તરીકે લેવાનો અને ક્યારે સાર્થક તરીકે નહીં લેવાનો એ ચર્ચા મુખ્ય હતી. હવે આપણે જ્યારે ફિઝિક્સમાં દાખલાઓ ગણતા હોય ને ત્યારે પોઈન્ટવાળા આંકડાઓ હોય, દશાંશ ચિહ્નવાળા આંકડાઓ હોય, એના સરવાળા બાદબાકી ગુણાકાર એવું બધું આવતું હોય. જેવું આપણે એક નાનકડા એક્ઝામ્પલ દ્રષ્ટિ સ્થાનભેદની રીત, ગ્રહ કે તારાના પરિમાણના માપનમાં આવતું હતું ને એના કરતાં વધારે થોડીક મોટી ગણતરીઓ આવશે. ત્યારે આપણે સાર્થક અંકોને કેવી રીતે મેન્ટેન કરવાના એ મુખ્ય નિયમો આગળ હમણાં ચર્ચામાં આવશે. પણ આપણે ટેક્સના ક્રમ કરતાં થોડુંક જુદું કરીએ. ટેક્સમાં પહેલા આ ગણતરી કરવાના નિયમો આપ્યા છે, પછી રાઉન્ડિંગ ઓફની ચર્ચા કરી છે કે ભાઈ રાઉન્ડ ઓફ કેવી રીતે લેવાનો. પણ આપણે છે ને પહેલા રાઉન્ડ ઓફ લેવાના નિયમો ભણી લઈએ, પછી ગણતરીવાળો ભાગ લઈએ, કારણ કે એમાં રાઉન્ડ ઓફના ઉપયોગો આવે છે. એટલે પહેલા આપણે રાઉન્ડ ઓફના નિયમો સમજી લેવા જોઈએ. જો રાઉન્ડિંગ ઓફ એટલે કે અનિશ્ચિત અંકો છે એની સન્નિકટતા એટલે એપ્રોક્સિમેટ આપણે એને કન્વર્ટ કરવું હોય, રાઉન્ડિંગ ઓફ કરવું હોય, ત્યારના નિયમોમાં એકદમ સિમ્પલ નિયમો છે. જો બિન સાર્થક અંક 5 થી મોટો હોય, એક્ઝામ્પલ રૂપે આ જે આંકડો છે ને, પહેલા હું ટેક્સના આંકડાઓ સાથે ચર્ચા કરું છું, એટલે તમે જ્યારે ટેક્સ્ટ બુકમાંથી આ મુદ્દો વાંચતા હો ને ત્યારે તમને સેમ આંકડાઓ સાથે રિપીટ થાય ને તો નિયમો વધારે સ્પષ્ટ થઈ જશે કે આ બરાબર આ જ આંકડાઓ સાથે આપણે નિયમો ભણ્યા. એટલે મેં ટેક્સ્ટના આંકડાઓ લીધા છે કે વાંચતી વખતે ટેક્સ્ટ બુકનો પેરેગ્રાફ વાંચ્યો એટલે સેમ આંકડાઓ રિપીટ થાય એટલે વધારે સ્પષ્ટ થશે. જો 2.746, હવે આમાં સાર્થક અંકોની સંખ્યા 4 છે, પણ ધારો કે એને આપણે સાર્થક અંકોની સંખ્યા 3 રહીએ ને એવી રીતે કન્વર્ટ કરવું છે. તો ભાઈ સાર્થક અંકોની સંખ્યા 3 રાખવી હોય તો આમાં આ આંકડો દૂર કરવો પડે. હવે જે દૂર કરવાનો છે એને બિન સાર્થક અંક કહેવાશે. એ 5 થી મોટો છે. જો 5 થી મોટો હોય ને તો આગલા આંકડામાં 1 ઉમેરવાનો, એટલે આ જે 4 છે ને એની જગ્યાએ 5 કરી નાખવાના, એટલે જવાબ થશે 2.75. એટલે જો 2.746 માંથી 3 સાર્થક અંકો બનાવવા હોય, જે દૂર કરવાનો અંક જેને બિન સાર્થક અંક કહેવાશે એ 5 થી મોટો હોય તો આગળનો આંકડો 4 ની બદલે શું કરી નાખવાનો? 5. આગળની સંખ્યામાં 1 નો ઉમેરો કરવાનો. ફરી પાછું એક 2.743, આમાંય સાર્થક અંકોની સંખ્યા 4 છે, પણ જો આપણે એને સાર્થક અંકોની સંખ્યા 3 હોય એમાં કન્વર્ટ કરવું હોય તો આ ચોથો આંકડો જેને બિન સાર્થક અંક કહેવાશે એ દૂર કરવાનો છે, એ 5 કરતા નાનો છે. હવે સાર્થક અંકોની સંખ્યા 5 કરતા નાની હોય, બિન સાર્થક અંકની સંખ્યા 5 કરતા નાની હોય તો આગલા આંકડામાં કંઈ ફેરફાર કરવાનો નહીં અને આનો જવાબ થશે 2.74. જુઓ આનું રાઉન્ડિંગ ઓફ 2.75 થયું, એમાં 4 ની જગ્યાએ 5 થઈ ગયા. આનું રાઉન્ડિંગ ઓફ 4 ની જગ્યાએ 4 જ રહ્યા, 2.74. કારણ કે અહીંયા બિન સાર્થક અંક 5 કરતા મોટો છે એટલે આગળ 1 વધાર્યો. અહીંયા બિન સાર્થક અંક 5 કરતા નાનો છે એટલે આગળના આંકડામાં ફેરફાર નહીં. બરાબર? આવા બે સિમ્પલ નિયમ. દાખલા તરીકે અહીંયા 3.859, આને આપણે સાર્થક અંકો 3 માં કન્વર્ટ કરવા હોય તો ફરી પાછું આ આંકડો 5 કરતા વધુ છે તો આને રાઉન્ડ ઓફ કરવાનો હોય ને તો 3.86 થાય. આ 5 માં 1 ઉમેરી દેવાનો થાય, કારણ કે દૂર કરવાનો આંકડો 5 કરતા વધુ છે તો આગળના આંકડામાં 1 ઉમેર્યું. આ એક બીજું એક્ઝામ્પલ આપ્યું. દાખલા તરીકે આ જ આંકડામાં 3.854 છે. ફરી પાછા 4 આંકડાને 3 આંકડામાં કન્વર્ટ કરવું છે, 3 સાર્થક અંકમાં કન્વર્ટ કરવું છે. દૂર કરવાનો આંકડો 5 કરતા ઓછો છે તો આગળ કંઈક ફેર નહીં થાય તો એનો જવાબ થશે 3.85. જો આનું રાઉન્ડ ઓફ 3.86 થયું,
આનું રાઉન્ડ ઓફ 3.85 થયું. જો પેલા એક્ઝામ્પલ ટેક્સ્ટ બુક ના વર્ણનમાં બીજા એક્ઝામ્પલ એક વધારાના કીધા. એવી જ રીતે ખૂબ જ અગત્યની વાત, જો બિન સાર્થક અંક એટલે દૂર કરવાનો આંકડો 5 થી મોટો હોય 5 થી નાનો હોય તો ઠીક છે, સમજાઈ ગયું, સિમ્પલ નિયમ છે. પણ જો બિન સાર્થક અંક 5 હોય, 5 કરતા મોટો કે 5 કરતા નાનો ન હોય, 5 જ હોય, તો શું કરવું? તો ધ્યાન રાખજો, આ જગ્યાએ એવું થશે કે જો ફરી પાછું 4 આંકડામાંથી 3 સાર્થક અંકો રાખવા છે તો દૂર કરવાનો આંકડો 5 છે. આમાંય જો 4 આંકડાઓ છે એમાંથી મારે 3 જ રાખવા છે તો દૂર કરવાનો આંકડો 5 છે. તો જુઓ, અહીંયા 5 કરતા વધુ, અહીંયા 5 કરતા ઓછું અને અહીંયા 5. પણ આમાં બે શક્યતા છે. જો બિન સાર્થક અંક એટલે કે દૂર કરવાનો આંકડો 5 હોય અને એની આગળ બેકી સંખ્યા હોય તો કંઈ પણ ફેરફાર કર્યા વગર 5 દૂર કરી દેવાનો અને એનો જવાબ થશે 2.74. ફરીથી સાંભળજો, જો દૂર કરવાનો આંકડો 5 હોય, બિન સાર્થક અંક 5 હોય, એનો આગલો અંક બેકી સંખ્યા હોય તો કંઈ પણ ફેરફાર નહીં કરવાનો. પણ જો દૂર કરવાનો આંકડો 5 હોય, એની આગળ એકી સંખ્યા હોય તો 1 નો વધારો કરવાનો. તો આમાં 1 નો વધારો કરશો ને તો 2.74 થશે. એટલે જુઓ, આનું રાઉન્ડિંગ ઓફ 2.74 થશે, આનું રાઉન્ડિંગ ઓફ 2.74 થશે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. આ રીતના નિયમો ધ્યાનમાં રાખવાના છે. જો આ નિયમમાં ખાસ ધ્યાન રાખવાનું, ફરીથી કહું છું, બિન સાર્થક અંક 5 હોય, એની આગળ બેકી સંખ્યા હોય તો કાંઈ ફેરફાર નહીં કરવાનો, એકી સંખ્યા હોય તો 1 માં ઉમેરો કરવાનો. એકી સંખ્યા હોય તો 1 માં ઉમેરો કરવાનો. આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બીજી થોડીક ચર્ચા એવી આવશે કે દાખલા તરીકે પ્રકાશનો વેગ છે એ આપણે અગાઉ 2.9979 તો એવી રીતે મોટો આંકડો લીધો હતો, ગુણ્યા 10 ઉપર 8 મીટર પ્રતિ સેકન્ડ. પણ એને રાઉન્ડિંગ ઓફ કરીને આપણે કેટલું લેતા હોય છે? 3 ગુણ્યા 10 ઉપર 8 મીટર પ્રતિ સેકન્ડ. એવી થોડીક ચર્ચા આવશે. બીજું, ઘણા બધા ફિઝિક્સના સૂત્રમાં પાઈ આવતું હોય. આ સાદા લોલકના આવતકાળ 2-3 વખત ઉપયોગમાં આવી ગયું. હવે એમાં પાઈ આવે છે ને, પાઈ ખરેખર તમે સ્ટાન્ડર્ડ રીતે એના આંકડાઓ છે ને આવા છે. હજી દોડ આગળ ઘણા બધા આંકડાઓ આવે. હવે આમાં આપણે પાઈની કિંમત લેતી વખતે જનરલી 3.14 લેવાતું હોય છે. પણ જો ઘણી વખત આપણે 4 સાર્થક અંકો સાથે કામ કરવાનું થાય, ઘણી વખત આંકડાઓ એવા હોય કે 4 સાર્થક અંકો રાખવા છે, તો જો 3 સાર્થક અંકો રાખવા હોય તો પાઈ બરાબર 3.14 લેવાશે. જેમાં આ એક દૂર કરીએ છીએ એ તો 5 કરતા ઓછો છે એટલે 3.14 લેવાશે. તો 3 સાર્થક અંક મોટે ભાગે લેવાશે. મોટે ભાગે પાઈની કિંમત 3.14 લઈને જ ગણતરી કરતા હશો, ક્યારે એનાથી જુદું નહીં હોય. પણ આ તો ટેક્સ્ટ બુકમાં અત્યારે વર્ણનમાં આવ્યું છે એટલે ચર્ચા કરીએ છીએ કે જો 3 સાર્થક અંકની બદલે 4 સાર્થક અંક રાખવા હોય તો તમારે આટલા સાર્થક અંક રાખવા હોય ને તો આ દૂર કરવાનો આંકડો છે ને એ કેવો થયો? 5 થયો. 5 થયો તો આગળ કેવી સંખ્યા છે? 1, એકી સંખ્યા, તો 1 માં વધારો. હમણાં નિયમ કીધું. તો પછી આ જગ્યાએ પાઈની કિંમત 3.142 લેવાની. જો આ દૂર કરવાનો આંકડો 5 છે, આગળ 1 એટલે કે એકી સંખ્યા છે તો એમાં 1 નો વધારો. તો આવા પ્રકારના રાઉન્ડિંગ ઓફ ના નિયમો થયા. હવે આ નિયમોના ઉપયોગ સાથે આપણે સાર્થક અંકો સાથે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કેમ કરવાનું એ આંકડાકીય એક્ઝામ્પલ સાથે જ નિયમો ભણશો. જો હવે ગાણિતિક પ્રક્રિયાઓ, મુખ્ય વસ્તુ હવે શરૂ થાય છે જેનો સતત તમારે ઉપયોગ કરવાનો હશે. દાખલા તરીકે કોઈ એક પદાર્થનું દળ 4.237 ગ્રામ અને કદ 2.51 સેન્ટીમીટર ક્યુબ છે. હવે આ રીતે દળ અને કદ છે. તમે ઘનતા ગણવા જશો તો ઘનતા બરાબર દળના છેદમાં કદ. હવે ઘનતા જેને આપણે રો વડે દર્શાવતા હોઈએ છીએ, એમાં દળ 4.237 છેદમાં કદ
2.51. હવે તમે જ્યારે આનો ગુણોત્તર લેશો ને તો જુઓ 4.237 એને ભાગ્યા 2.51 લેશો તો તમને જે આંકડો મળશે ને એ આ રીતના 1.688047.876. હવે તમે વિચારો, તમે આ રીતે જવાબ લખો તો કેટલું ઓડ લાગે? કારણ કે જ્યારે ઘનતા આપણે ગણવા જઈએ છીએ એમાં મૂળ દળ છે ને એ કેટલા સાર્થક અંકો સાથે ગણેલું છે? 4. દળ છે એનું માપન થયું છે, એમાં સાર્થક અંકો કેટલા છે? 4. કદનું માપન થયું છે, એમાં સાર્થક અંકો કેટલા છે? 3. હવે અંતિમ પરિણામ ઘનતા એટલે અંતિમ પરિણામ જે દળ અને કદના ભાગાકારથી મળે છે એમાં સાર્થક અંકોની સંખ્યા મૂળ સંખ્યા કરતા વધારે તો ન હોવી જોઈએ. એક વાક્ય એવું આવશે કે ભાઈ અંતિમ પરિણામમાં સાર્થક અંકોની સંખ્યા, પહેલા તો સ્વાભાવિક છે ને કે ભાઈ મૂળ માપન જે કર્યું છે રાશિઓનું એમાં જે સાર્થક અંકોની સંખ્યા કરતા વધારે સાર્થક અંકો અંતિમ પરિણામમાં તો ન હોઈ શકે ને. બીજું, આ ભાગાકારનો નિયમ છે, આ ભાગાકારનું એક્ઝામ્પલ છે. એવી રીતે ગુણાકારનું પણ એક્ઝામ્પલ હોય. દાખલા તરીકે ક્ષેત્રફળ ગણો, લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો એ ગુણાકારનું એક્ઝામ્પલ થયું. તો ધ્યાન રાખજો, ભાગાકાર કે ગુણાકારમાં મૂળ સંખ્યામાંથી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા સાર્થક અંકો અંતિમ પરિણામમાં રાખવાના. આવો નિયમ વાંચવા મળશે તમને. ફરીથી કહું છું, બે મૂળ સંખ્યાઓ છે દળ અને કદની, એમાંથી જેમાં લઘુત્તમ સાર્થક અંકોની સંખ્યા હોય, જેમ કે આમાં 4 છે ને આમાં 3 છે, તો લઘુત્તમ સાર્થક અંકો કેટલા થયા? 3 થયા. એટલા સાર્થક અંકો અંતિમ પરિણામમાં રાખવાના. ખ્યાલ આવ્યો બરાબર? નિયમ 2 વખત કીધો, એની એપ્લિકેશન કરીએ તો અહીંયા 4 સાર્થક અંકો, 3 સાર્થક અંકો, તો 4 અને 3 માંથી ઓછા 3 થયા. લઘુત્તમ 3 સાર્થક અંકો છે એટલા અંતિમ પરિણામમાં રાખવા હોય તો મારે અહીંયા 3 જ સાર્થક અંકો રાખવાના. 3 જ સાર્થક અંકો રાખીએ ને તો દૂર કરવાનો આંકડો 5 કરતા વધુ છે એટલે એને રાઉન્ડિંગ ઓફ કરવામાં ઘનતા 1.69 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન લખાશે. ખ્યાલ આવ્યો બરાબર? એટલે મેં રાઉન્ડિંગ ઓફ પહેલા સમજાવ્યું. ટેક્સ્ટમાં પહેલા આપ્યું છે અને પછી ઓલું આપ્યું છે. પણ જો આ 8 દૂર કરવાનો આંકડો થયો જે 5 કરતા વધારે છે તો આગળ એક ઉમેરી દીધા. તો જ્યારે તમે આ રીતે ક્યાંક ગણતરી કરતા હો, જોવાનું ભાગાકાર છે, ગુણાકાર છે, કેટલી સંખ્યા છે 2 3, એમાંથી ઓછામાં ઓછા સાર્થક અંકો કેટલા છે? જે સંખ્યામાં ઓછામાં ઓછા સાર્થક અંકો હોય ને એટલા સાર્થક અંકો અંતિમ પરિણામમાં રાખવાના. તો આ રીતે અંતિમ પરિણામમાં 3 સાર્થક અંકો રાખ્યા. આ વાત થઈ ભાગાકારનું ટેક્સ્ટબુકનું જ આંકડાકીય એક્ઝામ્પલ લીધું મેં. એવી જ રીતે હવે સરવાળા બાદબાકીના નિયમની વાત કરીએ. દાખલા તરીકે 3 પદાર્થના દળ આ રીતે આપ્યા છે: 436.32 ગ્રામ, 227.2 ગ્રામ અને 0.301 ગ્રામ. તો કુલ દળ કેટલું? આ 3 પદાર્થો ભેગા કરતા કુલ દળ કેટલું? એનો મતલબ આપણે આનો સરવાળો કરવાનો છે. હવે આ 3 દળનું જે માપન કર્યું છે ને એમાં સરવાળામાં 436.32, 227.2 અને 0.301. હવે જો આ રીતના આપણી પાસે જે સરવાળો કરવાનો થાય છે, કુલ દળ મેળવવા માટે સરવાળો કરવાનો થાય છે કે જેમાં 436.32 એમાં પ્લસ 227.2 એમાં પ્લસ 0.301, તો તમને જે જવાબ મળે છે ને એ 663.821. જો આ 3 ગ્રામમાં છે તો અંતિમ પરિણામ ગ્રામમાં. પણ અહીંયા જરા નિયમ છે ને એ જુદો થશે. જો
આપણે જે ચર્ચા કરી એમાં 663.821 ગ્રામ આવે છે. સરવાળા બાદબાકી માટે કુલ સાર્થક અંકોની સંખ્યા નથી લેવાની. એમાં દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ સાર્થક અંકો કેટલા છે ને એ અંતિમ પરિણામમાં મેન્ટેન કરવાના. દશાંશ ચિહ્ન પછી એટલે પોઈન્ટ પછી. જોજો, ખાસ ધ્યાન રાખજો. હજી આ તો ટેક્સના એક્ઝામ્પલ છે, બીજા બે હમણાં હું વધારાના એક્ઝામ્પલ પણ કહું છું. અહીંયા જોજો, કુલ સાર્થક અંકો 4, કુલ સાર્થક અંકો 3. આપણે કુલ સાર્થક અંકો ધ્યાનમાં લીધા. ભાગાકારના એક્ઝામ્પલમાં એવું જ કરવાનું, ગુણાકારના એક્ઝામ્પલમાં પણ જો સરવાળો બાદબાકી હોય ને તો કુલ સાર્થક અંકો જોવાના નથી. દશાંશ ચિહ્ન પછી, જેમ કે દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ પછી, આમાં કેટલા આંકડા છે? 2. આમાં દશાંશ ચિહ્ન પછી 1 અને આમાં દશાંશ ચિહ્ન પછી 3. તો ઓછામાં ઓછા કેટલા છે? 1. તો અંતિમ પરિણામમાં દશાંશ ચિહ્ન પછી પોઈન્ટ પછી એક આંકડો રાખવાનો. બરાબર ધ્યાન રાખજો. સરવાળા બાદબાકીમાં દશાંશ ચિહ્ન પછી, બરાબર, આને દશાંશ ચિહ્ન કહેવાશે, દશાંશ સ્થાન કહેવાશે. એના પછી સાર્થક અંકોની સંખ્યા જેમાં લઘુત્તમ હશે એટલા અંતિમ પરિણામમાં રાખવાના. ફરીથી એક વખત, અહીંયા 2, અહીંયા 1 અને અહીંયા 3 છે. તો આમાં અંતિમ પરિણામમાં પોઈન્ટ પછી એક આંકડો રાખવાનો, કારણ કે આમાં પોઈન્ટ પછી 2, પોઈન્ટ પછી 1 અને પોઈન્ટ પછી 3 આંકડાઓ છે. તો ઓછામાં ઓછા પોઈન્ટ પછી 1 છે ને, તમારે એક જ રાખવું હોય તો દૂર કરવાનો જે આંકડો છે ને એ 2 છે, 5 કરતા ઓછો છે. તો લખશું આપણે 663.8 ગ્રામ. આ અંતિમ પરિણામ લખવાનું. ખ્યાલ બરાબર? આ ચર્ચા થઈ સરવાળા બાદબાકી માટેના સાર્થક અંકોની વાત, જેમાં દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ સંખ્યા જેટલી હોય એટલી અંતિમ પરિણામમાં જાળવવાની. ગુણાકાર, ભાગાકાર, સરવાળા બાદબાકી વખતે સાર્થક અંકોની સંખ્યાઓ કઈ રીતે જાળવવી એના અત્યાર સુધી ટેક્સના 2-3 એક્ઝામ્પલ સાથે નિયમોની ચર્ચા કરીને હવે વધારાના 3 એક્ઝામ્પલ લીધા છે. અહીંયા ગુણાકાર અને ભાગાકાર છે આ બંનેમાં. તો આમાં 12.5 અને 12.587 ના સરવાળા બાદબાકીની ત્રુટીની ચર્ચા કરશું. સાર્થક અંકો કેવી રીતે જાળવવાના એની ચર્ચા કરશું. આની વાત કરશું ને આપણે તો સૌથી પહેલા જુઓ, ઉપર અંશનો જે ગુણાકાર આવશે ને એ 0.998 છે. 0.123 ગુણ્યા 3.54, એનો જવાબ આવે છે 3.539292 છેદમાં 1.638. હવે જો આ જે આંકડો આવ્યો છે ને એને ડિવાઇડેડ બાય 1.638 તો એનો જવાબ આવે છે 2.16073992673. ફરી પાછું હમણાં જ આપણે ચર્ચા કરીને કે જો આ પ્રમાણે આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી કહેવાય? 4. જો ગુણાકાર ભાગાકાર હોય ને ત્યારે કુલ સાર્થક અંકોની સંખ્યા જોવાની. તો આમાં 4 છે, આમાં કુલ સાર્થક અંકોની સંખ્યા 3 કહેવાય. પોઈન્ટ પછી ભલે 2 હોય પણ કુલ સાર્થક અંકોની સંખ્યા 3 કહેવાય. આમાં સાર્થક અંકોની સંખ્યા 4 કહેવાય. તો જો 4, 3 અને 4 ઓછામાં ઓછું કેટલા આવ્યા? 3 સાર્થક અંકો આવ્યા. તો અંતિમ પરિણામમાં કેટલા સાર્થક અંકો રાખવાના? 3 સાર્થક અંકો રાખવાના. અને એ પ્રમાણે જો મારે 3 સાર્થક અંકો રાખવા હોય તો અંતિમ જે બિન સાર્થક અંક કહેવાય એ દૂર કરવા માટે 0 છે. તો આ જગ્યાએ 2.16 જવાબ આવશે. તો ફિઝિક્સમાં જ્યારે તમે ગણતરી કરતા હો ત્યારે આવી રીતનું જરા થોડુંક ધ્યાન રાખવાનું હશે. અંતિમ પરિણામ લખવામાં આવું બધું મેન્ટેન કરવાનું હશે. આવી જ રીતે અહીંયા પણ જોશો ને તો સૌથી પહેલા જો 8.34 multiplied by 0.659 એનો જે જવાબ આવે છે એ 5.49606 એને 12.03 થી ડિવાઈડ કરશો
તો આને 12.03 થી ડિવાઈડ કરશો તો 0.4568628 આવા આંકડાઓ આવે છે. પણ ફરી પાછું જુઓ, આમાં સાર્થક અંકોની સંખ્યા 3 છે. દશાંશ ચિહ્નની આગળનો 0 સાર્થક નથી. એક કરતા નાની સંખ્યામાં દશાંશ ચિહ્નનો આગલો આંકડો સાર્થક ન હોય. આમાં બે શૂન્યેતર વચ્ચેનો શૂન્ય છે તો એ સાર્થક કહેવાય. એ બધા નિયમો ગઈકાલે ભણ્યા. તો આ શૂન્ય સાર્થક કહેવાશે તો સાર્થક અંકોની સંખ્યા 4 થઈ. તો હવે જો અહીંયા 3 3 અને 4 તો લઘુત્તમ સાર્થક અંકોની સંખ્યા કેટલી આવી? 3 આવી. તો અંતિમ પરિણામમાં ફરી પાછું સાર્થક અંકોની સંખ્યા કેટલી રાખવાની? 3 રાખવાની. 3 સાર્થક અંકો રાખવો હોય ને તો દૂર કરવાનો આંકડો 8 છે, 5 કરતા વધારે છે તો આગળ એક ઉમેરી દેવાના એટલે 4 5 6 ની જગ્યાએ 7 આવશે. આવું અંતિમ પરિણામ લખવાનું થાય. તો લઘુત્તમ સાર્થક અંકોની સંખ્યા 3 છે અને અંતિમ પરિણામમાં 3 રાખવા માટે જે આ ચોથો આંકડો આપણે દૂર કરીએ છીએ બિન સાર્થક અંક એ 5 કરતા વધુ છે. રાઉન્ડિંગ ઓફ ના નિયમનો ઉપયોગ કર્યો. નેક્સ્ટ આપણે જે ચર્ચા કરવા જઈએ છીએ એમાં 12.587 એમાં 12.5 ઉમેરશું અને બીજી વખત 12.587 માંથી 12.5 બાદ કરશું. સરવાળા બાદબાકી બેની વાત કરશું. તો જુઓ આ જગ્યાએ 12.587 એમાં પ્લસ 12.5 જે જવાબ થાય છે 25.087. ધ્યાન રાખજો, હમણાં થોડી વાર પહેલા નિયમ કીધો તો એ રિપીટ થાય એના માટે જ મેં બીજો એક્ઝામ્પલ લીધું. સરવાળા બાદબાકીમાં કુલ સાર્થક અંકો જોવા જાવ ને તો તમે અહીંયા જોશો ને તો સાર્થક અંકો 5, આમાં 3 તો ફાઇનલમાં 3 રાખવાના એમને. દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ સાર્થક અંકો જેમાં હોય ને એટલા અંતિમ પરિણામમાં રાખવાના. તો દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ પછી આમાં 3 આંકડા છે, આમાં પોઈન્ટ પછી એક જ આંકડો છે તો અંતિમ પરિણામમાં પોઈન્ટ પછી એક જ આંકડો રાખવાનો. પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી દશાંશ સ્થાન પછી જે સાર્થક અંકોની સંખ્યાઓ જોવાની સરવાળા બાદબાકી વખતે. તો એ પ્રમાણે મારે દૂર કરવાનો આંકડો 8 છે, 5 કરતા વધારે છે એટલે આગળ 1 વધી જશે એટલે 25.1 જવાબ થશે. તો આ સરવાળો 25.1 લખવાનો થાય. હવે આ બેની બાદબાકી કરવા જશો તો જો આ રીતે તમને જે બાદબાકી મળે છે ને એમાં ફરી પાછું તમે જોશો ને તો દશાંશ ચિહ્ન પછી 3 આંકડા, દશાંશ ચિહ્ન પછી એક જ આંકડો. તો આમાંય દશાંશ ચિહ્ન પછી એક જ આંકડો રહે તો મારે આ દૂર કરવાનું થાય. હવે 8 દૂર કરશો તો રાઉન્ડ ઓફ કરતા ત્યાં આગળ એક વધારવો પડશે એટલે 0.1 થશે. તો આનું રાઉન્ડિંગ ઓફ સાર્થક અંકોની સંખ્યાના નિયમો પ્રમાણે અંતિમ જવાબ 0.1 લખવાનો થાય. કારણ કે જો હવે આમાં તમે ઓલો નિયમ લાગુ પાડવા જાવ ને કે સાર્થક અંક 5 છે, 3 છે તો આમાં મારે 3 રાખવાના થાય તો એ પોસિબલ જ નથી. આમાં તો દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ પછી લઘુત્તમ સંખ્યા જેટલી હોય એટલી અંતિમ પરિણામમાં મેન્ટેન કરવાની. એ સરવાળા અને બાદબાકીનું એક એક્ઝામ્પલ પાછું આપણે નોંધમાં લઈ લીધું. જો સાર્થક અંકોના આગલા વિડીયોમાં આપણે સાર્થક અંકોની સંખ્યા નક્કી કરી. આ વિડીયોમાં આપણે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી વખતે કઈ રીતે અંતિમ પરિણામમાં સાર્થક અંકો રાખવા એની વાત કરી. હજુ આપણે ટેક્સ્ટબુકના ઉદાહરણો અને અમુક ચર્ચાઓ બાકી છે જે એના પછીના ત્રીજા પાર્ટમાં આપણે લઈશું.